भारत विकास परिषद केशोद शाखा द्वारा भारत को जानो क्विज कॉम्पिटिशनનું આયોજન ગત તારીખ 22/9/2024 ને રવિવારના રોજ નહેરુ નગરના સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરે કરવામાં આવ્યું હતું, જેમાં પ્રથમ તબક્કામાં કેશોદ અને કેશોદ વિસ્તારની જુદી જુદી શાળાઓમાંથી કુલ આશરે 1200 જેટલા વિદ્યાર્થીઓએ ભારત કો જાનોની પરીક્ષા આપી હતી, જેમાંથી શાળા કક્ષાએ પ્રથમ અને દ્વિતીય આવેલા વિદ્યાર્થીઓની ક્વિઝ કોમ્પિટિશનની સેમીફાઇનલ યોજાઈ હતી, જેમાં પ્રાથમિક વિભાગની 6 ટીમ સિલેક્ટ કરી તેમની વચ્ચે ફાઇનલ ક્વિઝ યોજવામાં આવી હતી। ત્યારબાદ માધ્યમિક વિભાગની સેમીફાઇનલમાંથી 6 ટીમ સિલેક્ટ કરી તેમની વચ્ચે ક્વિઝ રમાડવામાં આવી હતી। આ કાર્યક્રમની શરૂઆત ભારત વિકાસ પરિષદની પરંપરા અનુસાર વંદે માતરમ ગાન સાથે કરવામાં આવી હતી। ત્યારબાદ હાજર રહેલા શાળા સંચાલકો તેમજ ભારત વિકાસ પરિષદની કારોબારી ટીમે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં પ્રાથમિક અને માધ્યમિક એમ કુલ મળી 30 શાળાઓના બાળકો હાજર રહ્યા હતા। પ્રાથમિક વિભાગમાં પીવીએમ ઇન્ટરનેશનલ સ્કૂલ અને માધ્યમિક વિભાગમાંથી અલ્ટ્રા સેકન્ડરી સ્કૂલ પ્રથમ રહ્યા હતા, જે બંને ટીમ આવતી તારીખ 6/10/2024 ના રોજ સુરેન્દ્રનગરમાં ભારત વિકાસ પરિષદ સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંતની ભારત કો જાનો ક્વિઝ કોમ્પિટિશનમાં કેશોદનું પ્રતિનિધિત્વ કરશે। ઉપરોક્ત કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં વાલીઓ તેમજ શાળાના સંચાલક મિત્રો અને ભારત વિકાસ પરિષદના સદસ્યો તેમજ કારોબારી સભ્યો હાજર રહ્યા હતા। नमस्कार, वंदे मातरम। હું નિશાન પુરોહિત, ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા આજ રોજ ભારત કો જાનો ક્વિઝનું આયોજન નહેરુનગર ગણપતિ મંદિરે કરવામાં આવેલ હતું, જેમાં શાળા કક્ષાએ 1200 જેટલા બાળકોએ જે ભાગ લીધેલો હતો, તેમાંથી જે બાળકોનો પહેલો અને બીજો નંબર આવેલો હતો તે લોકોને પ્રાઇમરીમાં 19 અને માધ્યમિકમાં 9 શાળાઓનો બાળકો અહીં આવેલા હતા। અંદાજે 60 જેટલા બાળકોએ પ્રથમ સેમીફાઇનલમાં ભાગ લીધેલો હતો, તેમાંથી પ્રાઇમરીમાં 6 ટીમ અને માધ્યમિકમાં 6 ટીમ એમ કુલ મળી 24 બાળકોને કેબીસી ટાઈપ ક્વિઝ આપવામાં આવેલી હતી, જેમાંથી માધ્યમિકમાં પ્રથમ ક્રમે પીવીએમ ઇન્ટરનેશનલ સ્કૂલ અને માધ્યમિકમાં પ્રથમ નંબરે અલ્ટ્રા સ્કૂલ આવેલ હતી। આભાર।